બાંગ્લાદેશમાં જે ઘટના બની હતી એ જ ઘટના અત્યારે નેપાળમાં બની રહી છે. લોકો રસ્તા ઉપર જે યુવાનો આગચંપી કરી રહ્યા છે, નેતાઓને માર મારી રહ્યા છે, નેતાઓના ઘર લૂંટાઈ રહ્યા છે, અને આ બધાની જ વચ્ચે ત્યાંના પીએમ ઓલી રાજીનામું આપીને બેસી ગયા છે. તેઓ ગમે ત્યારે દુબઈ ભાગી જઈ શકે છે. પરંતુ એક મિનિટ, જે બાંગ્લાદેશમાં બન્યું, જે પાકિસ્તાનમાં બન્યું, એ જ વસ્તુ નેપાળમાં બની રહી છે. આની પાછળનો જવાબદાર કોણ છે? અને જે પ્રોટેસ્ટ થઈ રહ્યું છે એની પાછળનું કારણ શું છે? શા માટે યુવાનો અત્યારે રસ્તા ઉપર છે? એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચાળોતા. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આંદોલન ક્યારથી શરૂ થયું. 2023માં કેપી ઓલીની સરકારે એક આદેશ જાહેર કર્યો. આદેશનું નામ હતું ડાયરેક્ટિવ ઓફ રેગ્યુલેટિંગ ધ યુઝ ઓફ સોશિયલ મીડિયા 2080. જેવી રીતે આપણે ઈસવીસન ચાલે છે ને એવી જ રીતના ત્યાં પણ નેપાળનું એક કેલેન્ડર છે જેમાં અત્યારે 2080 ચાલી રહ્યું છે. પરંતુ આ જે રેગ્યુલેશન છે ને એ 2023માં લાવવામાં આવ્યું હતું. હવે આ શું છે? સામાન્ય ભાષામાં સમજાવું ને તો જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ, બધા જેટલા પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, પ્લેટફોર્મ છે, એના ઉપર અંકુશ લાવવાનો આ એક નિર્ણય હતો. આજે જોગવાઈ છે એની અંદર 3 મુખ્ય વાતો હતી. જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એને સૌથી પહેલા તો રજિસ્ટ્રેશન કરવાનું. બીજું, પોતાની જે ઓફિસ છે એ નેપાળમાં ખોલવાની. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એક ફરજિયાત જે ફરિયાદી અધિકારી હોય ને એની અંદર બેસાડવા. હવે આમ જોવા જઈએ ને તો જ્યારથી આ નિયમ લાગવામાં આવ્યો ને ત્યારથી ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સતત કેપી ઓલીની સરકારે એમ કહી રહ્યા હતા કે આ તમારે કરવું જ પડશે. જોકે 26 જેટલી પ્લેટફોર્મ કંપનીએ આ વસ્તુ કરી જ નહીં, એટલે કે તેમને કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન ન કર્યું. આની સાથે સાથે પોતાની ઓફિસ પણ નહોતી ખોલી. જો કે તમને જણાવી દઉં કે ટિકટોક જેવી ચાઇનીઝ કંપનીઓ અને આની સાથે ટેલિગ્રામ જેવી કંપનીઓએ આ કર્યું હતું, રજિસ્ટ્રેશન કરી નાખ્યું હતું. એટલા માટે થઈને તેમને બેન કરવામાં નહોતા આવ્યા. પરંતુ બાકીની 26 જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એની અંદર ફેસબુક પણ આવી જાય, વોટ્સઅપ પણ આવી જાય અને આની સાથે યુટ્યુબ પણ આવી જાય છે. એ બધી જ એપ્લિકેશનને બંધ કરી નાખવામાં આવી. હવે જેવો આ બેન લગાડવામાં આવ્યો કે તરત જ જેન ઝી, એટલે કે જે લોકો 1997 થી 2012માં જન્મ્યા છે, બધા જ લોકોને જેન ઝી કહેવામાં આવે છે. તમને જણાવી દઉં કે આ એવી જનરેશન છે કે જેમને પહેલી વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. એમની પહેલાની જેટલી પણ પેઢી હતી એમને મોબાઈલ જોયેલો હતો પરંતુ સોશિયલ મીડિયા નહોતું જોયેલું. એટલા માટે થઈને આ જે પેઢી છે, ખાસ કરીને જેને જેન ઝી કહેવામાં આવે છે, એમની પાસે ક્રિએટિવિટી પણ છે અને આની સાથે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરવાને કારણે તેમના મગજ ઉપર એની ઊંડી અસર પણ થયેલી છે. હવે જેન ઝી જેટલા પણ હતા મોટા ભાગના યુવાનો ખાસ કરીને આ પ્રોટેસ્ટમાં જોડાયા. 8 સપ્ટેમ્બર 2025ના દિવસે કાઠમાંડુ અને આસપાસના ઘણા બધા વિસ્તારોમાં ઇન્ફ્લુએન્સર બધા ભેગા થવા લાગ્યા. ઇન્ફ્લુએન્સર એવા હતા કે જેમને પોતાની શરૂઆત સોશિયલ મીડિયાથી થયેલી હતી. ઘણા બધા લોકો એવા પણ હતા કે જેઓ ખૂબ જ ફેમસ હતા અને આ બધા જ લોકો અહીં એકઠા થયા અને સતત તેઓ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા. જો કે દરમિયાન પોલીસે ગોળીબારી કરી, આની સાથે લાઠીચાર્જ કર્યો, જેના હિસાબે ત્યારે 19 લોકોના મોત થયા હતા અને 100 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયા હતા. એટલા માટે થઈને એ દિવસને યુએનઓએ બ્લેક ડે પણ જાહેર કર્યો છે. પણ એક મિનિટ, આ તો તમે આંદોલનની એક સાઈડ જોઈ. જે બીજી સાઈડ હું તમને જે બતાવવા માંગુ છું એ કદાચ તમે જાણશો તો ચોંકી જશો. સોશિયલ મીડિયા પર બેન મૂકવામાં આવ્યો, એના હિસાબે પ્રોટેસ્ટ થયું. પરંતુ તમને જણાવી દઉં કે ગઈકાલે જ આના ઉપરથી બેન ઉઠી ગયો હતો. એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી એકવાર શરૂ થઈ ગયા હતા, છતાં પણ પ્રોટેસ્ટ હજુ પણ ચાલુ છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું જે કારણ છે ને એ થોડું ડાર્ક છે. હવે જેટલા પણ પ્રોટેસ્ટર્સ છે એ બધા જ લોકો નેતાઓને પકડીને મારી રહ્યા છે. ઘણા બધા એવા વિડીયો છે કે જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને હમણાં આજનો જ એક વિડીયો છે કે જ્યાં નાણામંત્રીને લોકો મારી રહ્યા છે અને નાણામંત્રી દોડી રહ્યા છે. વિચારો, ક્યારેય નાણામંત્રી વિચાર્યું નહીં હોય કે આવું પણ એમની સાથે થઈ શકે છે, પરંતુ એવું થયું. અત્યારે મોટા ભાગના જેટલા પણ નેતાઓ છે એ કાં તો બહાર જતા રહ્યા છે, કાં તો એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા છે. આજે પીએમ ઓલીએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિને એક લેટર પણ લખ્યો છે કે જેમને અમને કહ્યું છે કે અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મેં રાજીનામું આપી દીધું છે. જે આંદોલનની બીજી સાઈડ છે ને એમાં 6 મુખ્ય એવા કારણો છે કે જેને કારણે નેપાળની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ બની ગઈ છે.
સૌથી પહેલું કારણ અને સૌથી મુખ્ય કારણ નેપોટિઝમ અને ભ્રષ્ટાચાર. નેપોટિઝમ અને ભ્રષ્ટાચાર નેપાળમાં એટલી હદ બારે વધી ગયું છે કે જેના જ કારણે લોકોને રસ્તા ઉપર આવવું પડ્યું છે. નેપોટિઝમ જે લોકોને નથી ખબર પડી એ લોકોને સામાન્ય ભાષામાં સમજાવી દઉં કે નેતાઓના પોતાના જેટલા પણ દીકરાઓ છે એમને જ બધો લાભ મળે ત્યારે એને સામાન્ય ભાષામાં નેપોટિઝમ કહેવામાં આવે છે. રાજકીય નેતાઓના પરિવારોની લક્ઝરી લાઈફ, વિદેશી પ્રવાસો અને બ્રાન્ડેડ વસ્તુઓની ઝાંખી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. નેપો બેબી ટ્રેન્ડ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયાથી નેપાળ પહોંચ્યું છે. બીજું જે સમજવા જેવું છે તમારે એ છે મોટા મોટા કૌભાંડો. છેલ્લા 5 થી 6 વર્ષની અંદર જેટલા કૌભાંડો નેપાળમાં સામે આવ્યા છે એ બહુ જ રેર હતા અને સૌથી મોટા પણ હતા. 2021માં 54,600 કરોડનું ગિરિબંધુ જમીન કૌભાંડ, 2023માં 13,600 કરોડનું ઓરિએન્ટલ કોર્પોરેટિવ કૌભાંડ અને 2024માં 69,600 કરોડનું સહકારી કૌભાંડે યુવાનોનો ગુસ્સો વધાર્યો. ત્રીજું અને સમજવા જેવું, રાજકીય અસ્થિરતા. જે દેશમાં રાજકીય અસ્થિરતા આવી જાય ત્યાં સમજી લેવાનું કે લોકો રાજકીય અસ્થિરતાને કારણે હવે સરકારી જેટલી પણ વ્યવસ્થા છે એનાથી કંટાળી ચૂકી છે. 5 વર્ષમાં 3 સરકારો બદલાઈ. શેર બહાદુર દેવબા જે 2021માં બન્યા હતા, આ બાદ પ્રચંડ 2022માં અને ઓલી 2024માં બન્યા હતા. ચોથું અને મહત્વનું, બેરોજગારી અને મોંઘવારી. જેવી રીતના આપણે દેશમાં બેરોજગારી અને મોંઘવારી એક મોટો મુદ્દો છે એવી રીતના નેપાળમાં પણ આ એક મોટો મુદ્દો છે. 2019માં બેરોજગારી 10.39% હતી, હવે 10.71% બની ગઈ છે. મોંઘવારી 4.6%થી લઈને 5.2% સુધી પહોંચી ગઈ છે અને 20% લોકો પાસે 56% સંપત્તિ છે. પાંચમું, વિદેશી દબાવ. પહેલા નેપાળ હતું એ અમેરિકા સાઈડ હતું, પરંતુ છેલ્લા ઓલીની સરકાર જ્યારથી આવી છે ત્યારથી નેપાળ હવે ક્યાંક ને ક્યાંક ચીન તરફ પણ વળ્યું છે. અત્યારની હાલની મોટાભાગની જેટલી પણ એપ્લિકેશન છે એમાંથી ચીની જેટલી પણ એપ્લિકેશન છે એમના ઉપર બેન નથી લગાવવામાં આવ્યો, ખાસ કરીને ટિકટોક. એટલા માટે થઈને આને એક દબાવ તરીકે પણ જોવામાં આવે છે. છઠ્ઠું, ભારતથી અંતર વધી ગયું છે. પહેલા નેપાળ અને ભારત ખૂબ જ સારા મિત્રો હતા અને એમ કહેવાતું પણ ખરા કે ભારત અને નેપાળ અલગ છે જ નહીં, પરંતુ જ્યારથી ઓલીની સરકાર આવી છે ત્યારથી ઘણા બધા ફેરફારો થયા છે. ઓલીએ નેપાળના નકશામાં લિપુલેખ પાસ ઉમેર્યો અને ચીન સાથે નિકટતા વધારી, જેનાથી ભારત અને નેપાળના સંબંધો તણાવપૂર્ણ બન્યા. અત્યારે નેપાળની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઇમરજન્સી લાગે તેવી પણ શક્યતાઓ છે અને આર્મી પોતાની રીતે આખો દેશ સંભાળે તેવી પણ અત્યારે અંશાર દેખાઈ રહ્યા છે. જેવી રીતના બાંગ્લાદેશમાં થયું હતું એ જ રીતના અત્યારે અહીં પણ થઈ શકે છે. પરંતુ અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે આ બધામાં શું મુખ્ય કારણ હતું, શું સેન્ટર ઓફ ધ પોઈન્ટ છે, એ છે જેન ઝી અને સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે તમને ક્યાં સુધી પહોંચાડે છે અને ક્યાં સુધી લઈ જઈ શકે છે, આ એનો મુખ્ય ઉદાહરણ પણ છે. ભારતમાં સોશિયલ મીડિયા વાપરનારની સંખ્યા 49.1 કરોડ છે, એટલે કે કુલ વસ્તીના 33.7% અને યુવાનો 18 થી 25 વર્ષ, જેને સામાન્ય રીતે આપણે જેન ઝી કહી શકીએ છીએ, એને સરેરાશ 3 કલાક દિવસમાં તે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. એમાં મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ 31%, વોટ્સએપ 28% અને સ્નેપચેટ પર પણ ઘણા બધા લોકો છે. જો કે આ માત્ર ભારતની વાત નથી, મોટા ભાગના દેશો જેટલા પણ અત્યારે અવેલેબલ છે જ્યાં સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે ને જ્યાં ખાસ કરીને ઇન્ટરનેટ છે તે બધા જ દેશમાં આ જ પરિસ્થિતિ છે. આપણે ભલે 3 કલાક એવરેજ માનવામાં આવે, પરંતુ આ જે એવરેજ છે એ ખૂબ જ વધારે પણ હોઈ શકે છે. ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો 6 થી 7 કલાક સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે પણ કરી રહ્યા છે. આપણા દેશમાં એટલા માટે અત્યારે બધું જ બની રહ્યું છે કારણ કે આપણા દેશમાં ઇન્ટરનેટ સસ્તું છે, ઘણી બધી જગ્યાએ તો મફતમાં પણ મળી રહ્યું છે. ત્યારે હવે આ જે સ્થિતિ બની છે, એટલે કે જે નેપાળમાં સ્થિતિ બની છે, એ બાબતે તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે શા માટે થઈને આ પ્રોટેસ્ટ થયું? શું તમને એવું લાગે છે કે કોઈ બીજા દેશની આમાં ભૂમિકા હોઈ શકે છે? શું તમને એવું લાગે છે કે આ જે પ્રોટેસ્ટરો પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ સાચા છે? શું સોશિયલ મીડિયા ઉપર બેન ખરેખર લાગવો જોઈએ? શું તમને એવું લાગે છે કે જેન ઝી બરાબર કરી રહ્યા છે? તમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.